કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. હવે તમે કાલની આપણી ટુર્નામેન્ટનો વિડીયો તો જોયો. આજે આપણી પાસે આ કોમર્શિયલ બ્લેક ગ્રેનાઇટ પતી ગયેલો હતો અને એની ગાડી આવી હતી, પણ એમાં પણ કંઈક નવા જૂનું છે. જોવા માટે હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, એટલે તમને આવા નવા વિડીયોના અપડેટ મળતા રહે. તો મિત્રો, તમને ખબર જ છે કે આપણા પાસે છેલ્લા 4-5 દિવસથી આ કોમર્શિયલ બ્લેક ગ્રેનાઇટ પતી ગયેલો અને આજે એની ગાડી આવતી હતી અને રસ્તામાં જ જ્યારે કાલે ગાડી નીકળી અને અહીંયા પહોંચે ત્યાં સુધીમાં એક કસ્ટમરનો ફોન આવી ગયો. તો ગાડી આપણે આપણા સ્ટોક સુધી પહોંચવા જ નથી દીધી અને ડાયરેક્ટ સાઈડ ઉપર ડાયવર્ટ કરી દીધી છે. તો આજે આપણે જોશું એ જગ્યા કઈ છે, ક્યાં છે અને શું બનાવે છે. એના માટે તમે વિડીયો જોતા રહેજો. હવે આપણે જઈએ છીએ સાઈડ ઉપર ગાડી ખાલી કરવા માટે અને આપણી ગાડી ઈવી લઈને નીકળીએ, કારણ કે પેટ્રોલ ડીઝલ તો મળતું નથી લોકોને અને આપણે પાસે ઈવી કાર છે એટલે આપણે કોઈ પેટ્રોલ ડીઝલની ચિંતા નથી. તો ચાલો હવે જઈએ અને ગાડી અનલોડ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે સાઈડ ઉપર અને આ આપણી ગ્રેનાઇટની ગાડી છે. આપણે ગોડાઉન ઉપર ઉતારવાની હતી, પણ કુદરત ભેગો હોય એટલે ગ્રાહક તો ગમે ત્યાંથી આવી જતા હોય અને અત્યારે હવે આપણે સાઈડ ઉપર ઉતારવાની છે. સાઈડ ઉપર જગ્યાની છે મગજમારી, એટલે આવા રેતીના ઢગલા ને આવું બધું પડેલું છે અને આવી રીતે બધી હવે ખાલી કરવાની છે. એટલે વિડીયો તમે જોતા રહેજો. અને આ આખી સાઈડ છે, આ બધા મકાન બને છે અને આપણે ઓલમોસ્ટ લગભગ બિલ્ડરો કોન્ટ્રાક્ટરોમાં સપ્લાય કરીએ છીએ, એટલે મટીરિયલ આપણું લગભગ બલ્કમાં જ ઉતરતું હોય છે દરેક જગ્યા ઉપર. તમે આપણે બધી સાઈડો ઉપર વિડીયો બનાવીને બતાવીએ જ છીએ, બરાબર ને? તો વિડીયો તમે જોતા રહેજો. કેમ થાય છે, આપણી પ્રોસેસ શું છે, આગળના વિડીયોમાં બતાવી હતી પણ ઘણા મિત્રોએ ન જોઈ હોય, તો આજે ફરી વખત આપણે બતાવી દઈશું કે અમારી ગ્રેનાઇટની ગાડી ખાલી કરવાની પ્રોસેસ શું હોય અને કેવી રીતે ખાલી કરતા હોઈએ, બરાબર? વિડીયો તમે જોતા રહેજો. આગળ આપણે અત્યારે પેકિંગ ખુલે છે, પેકિંગ ખુલી જાય પછી આપણે અનલોડિંગ કરવાનું ચાલુ કરીએ. મિત્રો, આપણે ગાડી અનલોડિંગ કરવાનું ચાલુ કરી દીધું અને આ રીતે આપણી ગાડી આખી અનલોડિંગ થતી હોય છે. જોઈ જો, આ રીતે એક પાટિયું આપણે ઉતારવાનું હોય અને આપણે કોઈ ઉપરથી થપ્પી માપતા નથી. એક પાટિયું માપીને જ પાર્ટીને આપતા હોઈએ છીએ, બરાબર? તો આ અમારે રક્ષિતભાઈ છે, એ અત્યારે માપે છે અને આપણે બનાવીએ છીએ વિડીયો. તો દરેક પાટિયું એક કરીને માપી લઈએ. અહીંયા બી જોઈ લો તમે, આપણી સાઈડ ઉપર કોઈ પાર્ટીનો માણસ નથી. આ વિશ્વાસ ઉપર આખો માલ ઉતરતો હોય એટલે વિશ્વાસઘાત થાય એવા કામ ન કરાય. એટલે તમારે પણ કોઈ સાઈડ ચાલતી હોય, કોઈ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, હોટલ, બંગલાની સોસાયટીઓ કે બિલ્ડિંગ બનાવતા જરૂર અમારો કોન્ટેક્ટ કરજો. અમે આમાં તમને સારી એવી સર્વિસ આપી શકીએ છીએ. તો જુઓ મિત્રો, આ આખો બ્લોક ઉતરતો હતો, એમાં વચ્ચે આવી ગયું નાનું પાટિયું. તો નાના પાટિયાનું મેજરમેન્ટ એ પ્રમાણે કરતા હોઈએ અને સાથે સાથે આપણે ફોનમાં બધા માપ લખતા જઈએ અને ગાડી અનલોડ થઈ જાય એટલે પાર્ટીને વોટ્સએપમાં આપણે આખી મેજરમેન્ટની શીટ આપી દેતા હોઈએ છીએ, બરાબર? ઘણી પાર્ટીઓ તો આપણી પાસે એવી છે કે કોઈ મેજરમેન્ટ શીટ પણ નથી માગતા. લોકોને એટલો આપણા ઉપર વિશ્વાસ છે અને વિશ્વાસથી ધંધો હાલે. ધંધામાં
ભાઈબંધ મિત્ર સગા સંબંધીઓ સિવાય બીજા કોઈ આપણે ધંધો એનાથી જ હાલતો હોય છે વધારે. અને નવા કસ્ટમરો કોઈ આવે તો આજ નહીં તો કાલ એ આપણા મિત્ર બની જતા હોય છે, બરાબર. અને આ રીતે આપણે આખી ગાડી અનલોડ કરતા હોઈએ. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને માર્બલ ગ્રેનાઇટની સાથે સાથે અવનવા બિઝનેસો, અવનવી ઇવેન્ટો અને અવનવી જગ્યાઓ બધું જ તમને આપણે આ ચેનલ ઉપર બતાવતા રહેશું, એટલે વિડીયો જોતા રહેજો. હવે મિત્રો ફાઇનલી આપણે સાઈડ ઉપર ગાડી ખાલી કરીને આવતા રહ્યા. અને એમાં એવું હતું, મારે જવાનું હતું થોડું આપણે પેલા પીબીએનની ફેમિલી સોશિયલ જે કરવાની છે એના કામથી બહાર, એટલે ગાડી સાઈડ ઉપર ખાલી થાય છે. અને આપણે આવી ગયા ઓફિસે પાછા. અને હવે આપણો મિત્રો આવે છે એટલે જવાનું છે, પણ એનું હવે જોઈએ પોસિબલ હશે તો આપણે બતાવશું કે જગ્યા કેવી છે. હમણાં નવી ડેવલપ થયેલી છે છેલ્લા 2 વર્ષથી. કામરેજથી આગળ સેવણી ગામ પાસે કાર્નિવલ રિસોર્ટ છે, ત્યાં જવાનું છે. તો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં.